નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હાલ સૌથી મોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે મિત્રો, જે દાહોદમાં ઘટના બની છે એવી સુરેન્દ્રનગરમાં ઘટના બની છે। આ બંને જગ્યાએ જે ઘટના બની છે તો મિત્રો બંને જે આરોપીઓ છે તો એ બંને આરોપીઓને એક સાથે દશેરાના દિવસે ફાંસી આપી દેવી જોઈએ આવું લોકો કહી રહ્યા છે મિત્રો। વિડીયો બનાવી રહ્યા છે અને લોકો બંને આરોપીઓને એક સાથે ફાંસી આપો આવું પણ કહી રહ્યા છે મિત્રો। અને વાયરલ વિડીયો થઈ રહ્યા છે જે દાહોદની બાળકી ઉપર 6 વર્ષની બાળકી હતી એના ઉપર આચાર્ય જે નરાધમ આચાર્યએ જે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો, બાદમાં સફળ ન થતાની સાથે જ તેની હત્યા કરી છે। એવી જ રીતે એક સુરેન્દ્રનગરનો મુન્નો આરોપી જે છે એ રિક્ષા ચલાવતો હતો મિત્રો। એ સુરેન્દ્રનગરના જે મુન્નાએ 5 વર્ષની બાળકી સાથે આવું કૃત્ય કર્યું છે તો મિત્રો ખરેખર આ બંને આરોપીઓને એક સાથે ફાંસી આપી દેવી જોઈએ લોકો માંગ કરી રહ્યા છે અને વહેલીમાં વહેલી તકે ન્યાય મળે એવી લોકો રાહ જોઈ રહ્યા છે, વિડીયો બનાવી રહ્યા છે, કમેન્ટ કરી રહ્યા છે અને અત્યારે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને આવા કિસ્સા ગુજરાતની અંદર વધી રહ્યા છે। ત્યારે જ લોકો માંગ કરી રહ્યા છે કે જાહેરની અંદર આવાને ફાંસી આપો ત્યારે આ ગુનાઓ બનતા અટકી શકે। લોકો કહી રહ્યા છે કે જાહેરની અંદર ફાંસી આપી દો, પથ્થરમારો કરી દો આવું લોકો કહી રહ્યા છે। તો મિત્રો આ બંને આરોપી વિશે તમે શું કહેવા માંગો છો? આ બંને આરોપીઓને કઈ રીતે સજા કરવી જોઈએ એ તમે કમેન્ટની અંદર જરૂરથી લખજો। અને આ જે દીકરીઓ ઉપર જે કૃત્ય કર્યું છે અમને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી અને તાત્કાલિક ધોરણે ફાંસી આપો આવું લોકો કહી રહ્યા છે। આખા ગુજરાતની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો ન્યાય મળવો જોઈએ। તો આ બંને જે પરિવારની દીકરીઓ છે તો આ બંને આરોપીને એક સાથે મારી નાખો અને બંને પરિવારને એક સાથે ન્યાય આપો આવું લોકો કહી રહ્યા છે। મિત્રો તમે શું કહેવા માંગો છો? મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોના માધ્યમથી બીજું કંઈ કહેવા નથી માંગતા, પણ આ બંને બાળકીઓના પરિવારને ન્યાય મળી જાય એવી જ આપણે અપેક્ષા કરીએ છીએ। બસ મળીએ છીએ આવા બીજા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈએ છીએ। જય હિન્દ, જય ભારત।